ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય કે ભાઈ અમે જ્યારે મલાઈમાંથી માખણ બનાવીએ ને ત્યારે બહુ જ વાર લાગે છે, માખણ કોઈ વાતે બનતું નથી. તો એના માટે આ રીલ્સ બનાવી છે, જે હું તમારી સાથે શેર કરું છું. હવે પહેલું સ્ટેપ એ છે કે મલાઈને આપણે થોડીક ગરમ કરીને મેળવી દેવાની છે. જો તમે સવારે મેળવો ને તો પછી સાંજે 5-6 વાગે આપણે એને બ્લેન્ડર મારી લઈશું. હવે આની અંદર પાણી નથી નાખવાનું, ડાયરેક્ટ મલાઈ જ છે અને એક મોટા વાસણમાં લઈને મેં ડાયરેક્ટ બ્લેન્ડર જ કરું છું. જો આ રીતે બ્લેન્ડર કરશો એટલે 4-5 મિનિટ પછી આ રીતનું થોડુંક લિક્વિડ ઘાટું થઈ જશે. જો કન્ટિન્યુ બ્લેન્ડર તમારે ચલાવતા રહેવાનું છે. હવે ત્યારબાદ 4થી 5 જ મિનિટ પછી તમે એક બરફની પ્લેટ અંદર નાખી દેવાની અને બ્લેન્ડર એમને ફેરવવાનું. જો ચાલુ નહીં કરો ને એમને ફેરવશો ને તો પણ માખણ એકદમ બધું ભેગું થઈ જશે. જો અત્યારે મેં બ્લેન્ડર થોડુંક ચાલુ કર્યું છે. જો માખણ છૂટું પડી ગયું. આ રીત અપનાવશો ને તો ચોક્કસ 4થી 5 જ મિનિટમાં તમે મલાઈમાંથી માખણ બનાવી શકશો. હવે આ જે બ્લેન્ડર છે ને એને એમને સાફ નથી કરવાનું. બ્લેન્ડરની પણ એક ટ્રીક છે સાફ કરવાની, એ આગળ જતાં હું તમારી સાથે શેર કરું છું. હવે જે મલાઈમાંથી છાશ છે એને મેં અલગ વાસણમાં લઈ લીધી છે અને ફરી વખત આ જે માખણ છે એને ઠંડા પાણીએથી વોશ કરીને પાછું એને સરસ મજાનું સાફ કરી લીધું છે. એટલે જ્યારે આપણે આ માખણમાંથી ઘી બનાવીએ ને ત્યારે એની અંદર સ્મેલ પણ નહીં આવે. જોકે મારી આ મલાઈ 4થી 5 જ દિવસ જૂની છે એટલે સ્મેલ તો આવશે જ નહીં. જુઓ આ રીતનું કરશો ને તો ફટાફટ તમારું માખણ બની જશે અને ઘી પણ એકદમ સરસ બનશે. જો માખણ પણ હવે આપણું તૈયાર છે. હવે આ માખણને આપણે ગરમ કરવા મૂકી દઈશું. હવે જો થોડુંક માખણ ગરમ થાય ને ત્યાર પછી એની અંદર આપણું જે બ્લેન્ડર હતું માખણવાળું એની અંદર બોળી દેવાનું છે. જો એટલે બ્લેન્ડર પણ સાફ થઈ જશે. આવા નવા વિડીયો જોવા માટે લાઈક અને શેર જરૂરથી કરજો.